હિન્દુસ્તાન ઝિંક, હુડકો અને આરવીએનએલ ઉભા રહી શકાય 6 મહિનાના ટાર્ગેટ્સ? મારા ખ્યાલથી હજી સ્ટોકમાં સ્ટ્રેન્થ દેખાય છે. હુડકોની વાત કરીએ તો 200નો સ્ટોપ લોસ રાખો. 6 મહિનાની વાત હોય તો હવે પાછા ફરી એકવાર જે રીતે માર્કેટનું ટ્રેન્ડ દેખાઈ રહ્યું છે 260 270 ફરી એકવાર મળી શકે. સો અત્યારના હુડકો બી હોલ્ડ કરો. હિન્દુસ્તાન ઝિંક ઓલ્સો આઈ થિંક આ ઘટાડામાં એક લાભ લ્યો થોડું એવરેજ કરવા માટે, તો તમને રિટર્ન્સ બી સારા મળશે અને આઈ થિંક જ્યારે આમાં ટ્રેન્ડ બનશે તો એક પ્રોફિટેબલ લેવલ્સ પર આવી શકે. સો આઈ થિંક અત્યારના બધા સ્ટોક્સ હોલ્ડ કરો અને વેટ ફોર એન અપ મૂવ. ઓકે, કોઈ ટાર્ગેટ્સ આપવા માંગશો વૈશાલી? સો આઈ થિંક હિન્દુસ્તાન ઝિંક હું કહીશ 380 નો સપોર્ટ છે અને ફર્સ્ટ ટાર્ગેટ આવશે 460, ત્યારબાદ 480. સો નિયર ટર્મ ટાર્ગેટ 6 મહિનાના હોરાઇઝનથી આપણે ધ્યાન રાખીએ તો આઈ થિંક મારા લેવલ્સ આવે છે. અને હુડકોની મેં વાત કરી 200ના સપોર્ટથી આ સ્ટોકમાં ધ્યાન દેવાય 260 270 માટે. અને ત્રીજો સ્ટોક તમે મને પૂછ્યો છે આરવીએનએલ. સો આરવીએનએલમાં બી અત્યારના સારું એવું પ્રોફિટ બુકિંગ આવી ચૂક્યું છે. સો આઈ વુડ સે કન્ટિન્યુ હોલ્ડિંગ. 380 300 બાઉન્સ બેક માટે 380 390ના ટાર્ગેટ માટે વેઇટ કરો. ઓકે, તો 380 ના બાઉન્સ બેક માટે તમે અહીંયા ઊભા રહી શકો છો. પણ અહીંયા પણ એમની ખરીદી છે આઈ થિંક આરવીએનએલમાં 448 રૂપિયાની છે. એવરેજ કરીએ અહીંયા? એવરેજ કરવું જોઈએ આ લેવલ પર. યસ, ઓકે. સો એક કામ કરજો તમે હર્ષાબેન, હિન્દુસ્તાન ઝિંક અને આરવીએનએલમાં અત્યારના એવરેજ કરી લો અને પછી હિન્દુસ્તાન ઝિંક માટે 460થી 480ના લેવલ માટે તમે ઊભા રહેજો. 6 મહિના જે તમે પીરિયડ આપ્યો છે. આરવીએનએલમાં 380ના તમને ટાર્ગેટ્સ જોવા મળી શકે છે. તો આ બંનેમાં તમે એવરેજ કરો અને હુડકોમાં ઓફકોર્સ તમે ઊભા રહી શકો છો 200 રૂપિયાના સ્ટોપ લોસ સાથે. 260થી 270ના ટાર્ગેટ માટે તમે અહીંયા ઊભા રહી શકો છો અને આ સ્ટ્રેટેજીથી આગળ વધી શકો છો.